નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવી રમૂજી અને રોમાંચક ઘટનાની ચર્ચા કરવાના છીએ જે સાંભળીને ખરેખર હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે। કલ્પના કરો એક એવા ભાગેડુની જે પોલીસથી બચવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યો છે। એક નાનકડી ભૂલ કેવી રીતે મોટો હંગામો મચાવી શકે છે તે આપણે આખી ઘટના પરથી બહુ સારી રીતે સમજી શકીશું। તો ચાલો આ અદૃશ્ય ભાગેડુની મજેદાર સફરમાં આપણે પણ જોડાઈએ। હવે સૌથી પહેલો અને સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે કોઈ માણસ અદૃશ્ય હોય છતાં એ કેવી રીતે ફસાઈ શકે? સામાન્ય રીતે આપણે એવું જ માનીએ કે અદૃશ્ય માણસ તો ભાઈ ક્યાંય પણ અને ક્યારે પણ આસાનીથી છટકી જાય, કોઈ તેને જોઈ જ ન શકે તો પછી પકડવાનો સવાલ જ ક્યાં છે? સાચું ને? પણ આખી વાર્તામાં સૌથી મોટી વક્રોક્તિ જ આ છે। અદૃશ્ય હોવા છતાં આપણો આ ભાગેડું ચારે બાજુથી એવી રીતે ફસાય છે કે વાત ન પૂછો। આ બધું કેવી રીતે બન્યું તે જાણવું ખરેખર બહુ જ રસપ્રદ છે। તો ચાલો આખી ઘટનાની શરૂઆત કરીએ આપણી વાર્તાના મુખ્ય પાત્ર એટલે કે કુમતાજીની મુશ્કેલીઓથી। અત્યારે કુમતાજીની હાલત સાવ કફોડી થઈ ગઈ છે। આખું ગામ અને શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને પોલીસ તેમને શોધી રહી છે। આટલી સઘન શોધખોળ ચાલી રહી હોય એટલે કુમતાજી તો બિચારા પરેશાન થઈ ગયા છે। પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે તેઓ પોતાના જ ઘરમાં પગ મૂકી શકે તેમ નથી। ઘરની બહાર બેઘર બનીને એકલા ભટકવાનો વારો આવ્યો છે। અને આપણે જાણીએ છીએ કે જ્યારે માણસ નિરાશ હોય અને ડરમાં હોય ત્યારે તે એક પછી એક ખોટા નિર્ણયો લેવા લાગે છે। કુમતાજી સાથે પણ બરાબર આવું જ થાય છે। આ ડર અને હતાશામાં કુમતાજી મદદ માટે ક્યાં જાય છે? તો હવે આવે છે વાર્તાનો બીજો અને થોડો ડરાવણો પડાવ, ભુવાજીની ભવિષ્યવાણી। કુમતાજી પહોંચી જાય છે સીધા ભુવાજી પાસે। બે હાથ જોડીને એકદમ રડમસ અવાજે કાલાવાલા કરે છે કે હે મોગીમાં, હવે તો હું મારા ઘરે પણ નથી જઈ શકતો, મારે કરવું શું? હવે સામાન્ય રીતે આવી સ્થિતિમાં કોઈ આશ્વાસનની અપેક્ષા હોય, પણ અહીં તો ઉલટું જ થાય છે। ભુવાજી ધૂણવા લાગે છે અને તેમનામાંથી એક ભારે અવાજ આવે છે, હું મોગીમાં બોલું છું, તારો સમય બહુ ખરાબ ચાલે છે। હવે વિચારો, આ સાંભળીને કુમતાજીને મદદ મળવાની તો દૂરની વાત છે, તેઓ ઉલટાના વધારે ડરી જાય છે। આ ભવિષ્યવાણીથી શાંતિ મળવાને બદલે તેમની મુશ્કેલીઓ જાણે ડબલ થઈ ગઈ હોય એવું લાગે છે। ગભરાઈને તેઓ તરત જ ત્યાંથી રફુચક્કર થઈ જાય છે। હવે અહીંથી શરૂ થાય છે વાર્તાનો ત્રીજો અને સૌથી હાસ્યાસ્પદ હિસ્સો, વાઘુજીના ઘરમાં ભૂત। તો થાય છે એવું કે ડરી ગયેલા અને થાકીને લોથપોથ થઈ ગયેલા કુમતાજી ભાગીને બાજુમાં આવેલા વાઘુજીના ઘર પાસે પહોંચે છે। યાદ રાખજો, કુમતાજી હજી પણ અદૃશ્ય સ્થિતિમાં જ છે। હવે થાક અને કંટાળો એટલો બધો છે કે તેઓ પોતાની આ અદૃશ્યતાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને ચૂપચાપ વાઘુજીના ઘરમાં ઘૂસી જાય છે। તેમનો ઈરાદો બીજો કોઈ જ નહોતો, બસ શાંતિથી થોડો આરામ કરવો હતો। એટલે તેઓ સીધા જ વાઘુજીના બેડ પર જઈને આડા પડે છે। આ દ્રશ્યની કલ્પના જ કેટલી રમૂજી છે। આખા ગામની પોલીસ જે ભાગેડુને શોધી રહી છે તે પોતાના જ ઓળખીતાના ઘરમાં અદૃશ્ય થઈને મસ્ત ઊંઘ ખેંચી રહ્યો છે। પણ અસલી મજા તો હવે શરૂ થાય છે। થોડી જ વારમાં વાઘુજી પોતાના ઘરે પાછા ફરે છે। બિચારા વાઘુજીને ક્યાં ખબર છે કે કુમતાજી તેમના જ પલંગ પર અદૃશ્ય થઈને બિરાજમાન છે। વાઘુજી બેઠા બેઠા અજાણતા જ કુમતાજીને ભાંડવાનું શરૂ કરે છે। તેઓ બબડે છે, આ કુમતાજી તો એક નંબરનો ચોર છે, આખા ગામને માથે લીધું છે। હવે પોતાની જ બાજુમાં બેસીને પોતાની આવી નિંદા સાંભળવી પડે એટલે અદૃશ્ય કુમતાજીનો તો મગજ ગયો। પારાવાર ગુસ્સામાં આવીને અદૃશ્ય રહીને જ કુમતાજીએ વાઘુજીને બરાબરના જુડવાનું શરૂ કર્યું। અચાનક જ હવામાંથી પડતા મુક્કાઓથી વાઘુજીની હાલત તો એવી કફોડી થાય છે કે ન પૂછો વાત। કંઈ જ ન દેખાતું હોવાથી તેઓ રીતસરના ડઘાઈ જાય છે અને ભૂત ભૂત એવી બૂમાબૂમ કરતા જીવ બચાવીને ગામ તરફ દોટ મૂકે છે। આને કહેવાય વક્રોક્તિ અને કોમેડીનું પરફેક્ટ મિશ્રણ। આ બધી ધમાલ પછી પરિસ્થિતિ કેવી વળાંક લે છે તે જોઈએ વાર્તાના ચોથા ભાગમાં, પોલીસ અને ગામવાળાનો ઘેરો। વાઘુજી તો ગામમાં જઈને હાંફતા હાંફતા સીધા જ બોલી પડે છે, અરે દોડો, કુમતાજી મારા ઘરમાં છે। અને પછી તો જોતજોતામાં આખું ગામ ત્યાં ભેગું થઈ જાય છે। મફુજી, હરિભા, કાકો ફત્રીજો અને બીજા અનેક ગામવાળાઓનું ટોળું વાઘુજીના ઘર પાસે ઉમટી પડે છે। અને હા, માત્ર ગામવાળા જ નહીં, વાઘુજી પોતાની સાથે પોલીસને પણ ખેંચી લાવે છે। હવે આખી બાજી પલટાઈ ગઈ છે। એક નાનકડી અને શાંત ઊંઘ હવે એક બહુ જ મોટી અને જોખમી ઘેરાબંધીમાં ફેરવાઈ ચૂકી છે।
પોલીસ તરત જ એક્શનમાં આવે છે અને વાઘુજીના ઘરને ચારેય દિશામાંથી એકદમ ચુસ્ત રીતે ઘેરી લે છે. હવે છટકવાનો કોઈ જ રસ્તો દેખાતો નથી. ઘરની બહારથી પોલીસ અધિકારી બુલંદ અવાજે અંતિમ ચેતવણી આપે છે. કુમતાજી, ચૂપચાપ બહાર આવી જા. તું ચારે બાજુથી ફસાઈ ગયો છે. આ ચેતવણી સાંભળતા જ સ્પષ્ટ થઈ જાય છે કે જાળ બરાબર બિછાવી દેવામાં આવી છે. ઘરની અંદર એક અદૃશ્ય માણસ ફસાયેલો છે અને બહાર આખું ગામ અને પોલીસ પહેરો ભરી રહ્યા છે. તો હવે વાર્તા પોતાના અંતિમ અને સૌથી રોમાંચક વળાંક પર છે. આગળ શું થશે? આ બધું જોયા પછી હવે મનમાં સતત એક જ પ્રશ્ન ઘુમરાયા કરે છે. શું કુમતાજી પોતાની અદૃશ્ય હોવાની શક્તિનો ઉપયોગ કરીને આટલી મોટી ભીડ અને પોલીસની વચ્ચેથી છટકી જવામાં સફળ રહેશે ખરા? કે પછી આખરે તેઓ પકડાઈ જશે અને તેમની આ રમૂજી પણ ભયાનક સફરનો અહીં જ અંત આવશે? શું અદૃશ્ય થવાની એકમાત્ર શક્તિ આટલી મોટી ઘેરાબંધી તોડવા માટે પૂરતી છે? આ ખરેખર એક વિચારવા જેવો અને સસ્પેન્સથી ભરેલો પ્રશ્ન છે. આજના આ વિશ્લેષણ દ્વારા આપણે જોયું કે કેવી રીતે એક ગંભીર પરિસ્થિતિ પણ રમૂજી બની શકે છે. આ રોમાંચક પ્રશ્ન સાથે આપણી આજની આ ચર્ચાને અહીં જ વિરામ આપીએ છીએ. જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.